ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. આગામી લગ્ન સિઝનને લઈ પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલના માલિકોને ભારે આશા જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે લગ્નના મુહૂર્ત ઓછા હોવાને કારણે અને છેલ્લા 7 મહિનાથી કોરોનાની મહામારીને કારણે પાર્ટી પ્લોટ અને બેન્ક્વેટ હોલને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે. પરંતુ લગ્નની સિઝન શરૂ થતાં અને રાજ્ય સરકારે 100માંથી 200 વ્યક્તિની પરવાનગી આપતા હવે પાર્ટી પ્લોટ બેન્ક્વેટ હોલમાં માલિકોને જીવમાં જીવ આવ્યો છે. હવે લોકોની ઇન્ક્વાયરી વધી રહી છે. જોકે નવેમ્બર-ડિસેમ્બરમાં આવતા લગ્નમાં પાર્ટી પ્લોટના માલિકોને જે પહેલા પાર્ટી પ્લોટનું બુકિંગની કિંમત 4.5 લાખ હતી તે હવે 2.5 લાખમાં બુકિંગ કરવાની ફરજ પડી છે. પાર્ટી પ્લોટના માલિકોને આ લગ્નની સિઝનમાં 45% જેટલું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે. ન માત્ર પાર્ટી પ્લોટ પરંતુ કેટરિંગ બિઝનેસમાં પણ ભારે નુકસાન છે. અમદાવાદમાં 5000થી પણ વધુ કેટરર્સ આવેલા છે, પરંતુ કોરોના વાયરસને કારણે તેમને 75% જેટલું નુકસાન થયું છે. લગ્નસરાની સિઝન આવી રહી છે તેવામાં હવે વેડિંગ સિઝનને કારણે તેમનું જે આર્થિક સંકળામણ છે તે દૂર થશે અને જે નુકસાની જઈ રહી છે તેમાં થોડી સરભર થઈ શકે તેવી આશા બેન્ક્વેટ અને હોલ માલિકોને લાગી રહી છે. સાથે જ કેટરર્સ પણ અત્યારે આશા રાખી રહ્યા છે હવે સરકારે જે એસઓપી જાહેર કરી અને લગ્ન પ્રસંગમાં 200 વ્યક્તિઓના આવવાની પરવાનગી આપી છે તો હવે કેટરર્સનો પણ વ્યવસાય પાટે ચડે તેવી આશા છે. એમાં એવું છે કે અત્યારે હાલ જે ગાઈડલાઈન 200 મેમ્બરની ગવર્મેન્ટે આપી છે એના હિસાબે અત્યારે થોડી રફતાર પકડી છે. ગેસ્ટ બુકિંગ માટે પણ આવે છે. પાર્ટી પ્લોટથી વધારે બેન્ક્વેટ પસંદ કરે છે કે ગેસ્ટ. એમાં એવું છે કે નુકસાન તો થયું છે. આગળના જે સિઝનમાં જે નુકસાન થયું આ ગયું સિઝન બી આખું ફેલ થયું. પણ હવે એપ્રિલ, મે, જૂનનું જે આગળનું સિઝન જે આવે છે એમાં આપણે આશા કરીએ છીએ કે થોડું સારું બુકિંગ અમને મળશે. થોડી પ્રગતિ પણ દેખાય છે. જે સાવ નિરાશ થઈને બેઠેલા હતા અને સાવ સિઝન જતી રહેતી હતી એવું હતું. પણ 200 માણસની છૂટ આપવાના કારણે ડિસેમ્બર મહિનામાં અમને 2-3 બુકિંગ અમારા કન્ફર્મ થયા કે જે 100 માણસના કારણે અમારા હોલ્ડ ઉપર હતા. અને ધીમે ધીમે એવું પણ લાગી રહ્યું છે કે લોકોની થોડીક હિંમત ખુલી છે અને એમને પણ હવે કોરોનાની અવેરનેસ પણ ખબર છે એટલે એ લોકો એ અવેરનેસ સાથે ફંક્શન કરવા માટે તૈયાર થઈ ગયા છે. એમ 100 થી 200માં તો ફેર પડશે બેન, પર એમાં નફાનો જો અમારો માર્જિન છે એમાં પણ કંઈ નથી રહેશે, કેમ કે કેટરિંગના એક ખર્ચા હોય છે એ છે જ રહેવાનું. એમાં બી આજે મોંઘવારી પણ વધી ગઈ છે માર્કેટમાં. પહેલાં કરતાં શાકભાજી થઈને બધા બહુ મોંઘવારી થઈ ગઈ. તો અત્યારે એ વખત જો લાસ્ટ યર કરતાં પણ જો માર્જિન રેશિયો છે બહુ નાનો થઈ ગયેલો છે.